જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રોને। તો મિત્રો આજ તો આપણે વહેલા ઉઠી ગયા છીએ, કારણ કે કાલ તો વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, એટલે થોડુંક અમથું જ બન્યું હતું। તો આજથી તો આપણે વહેલા ઉઠીને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો સૌથી પહેલાં તમને અમારા લાલજી મહારાજ જ દેખાય બધા વિડીયોમાં, એના જ આપણે નવડાવીને પહેલાં સૌથી પહેલાં વિડીયોમાં દેખાડશે। ના તો લાલજી મહારાજ રહ્યા જાય તો આપણું કાંઈ થાય નહીં આજે। તો આજ તો હું કોલેજે જાઉં છું, હવે તૈયાર થાઉં છું કોલેજ માટે લાલજી મહારાજને નવડાવી। તો હાલો આજ તમને કોલેજ દેખાડી દઉં મારી, ફાઇનલી આજ તો દેખાડી જ દઈશ। તો મિત્રો આર્યનભાઈને આજે ટેસ્ટ છે, તો આર્યનભાઈ સવારમાં ઉઠીને તૈયાર થઈને સ્કૂલે જવા માટે તૈયાર થઈને હવે ડાયરેક્ટ વાંચવા બેસી ગયા। તો વાગ્યા છે સવારના 7:15 અને આર્યનભાઈ વાંચે છે અત્યારમાં। તો મિત્રો આપણે ફાઇનલી કોલેજ જવા માટે તૈયાર થઈ ગયા છીએ। આપણી કોલેજ તો પાછળની શેરીમાં જ છે, પણ સવારમાં હાલીને જતા આળસ આવે, એટલે પપ્પા મૂકવા આવશે। હાલો લઈ જાઓ કોલેજે તમને આજે। તો મિત્રો આ છે આપણી કોલેજ, શ્રી એચ.એન. શુક્લા કોલેજ। જોઈ લ્યો આપણી આજે કોલેજને, કીધું ના કહેતા હતા દેખાડી કોલેજ દેખાડી દીધી ફાઇનલી। તો કમેન્ટમાં જણાવજો ખાલી આ કોલેજ કઈ જગ્યાએ આવેલી છે। તો મિત્રો આપણે લેક્ચર 2 પૂરા થઈ ગયા છે ને હવે લેબમાં જવાનું છે, એટલે આપણે નીચે આવી ગયા છીએ। અત્યારે થોડી ઘણી બ્રેક છે એટલે બધા ઊભા છે, હવે સિક્યોરિટીવાળા સીટી પાડશે એટલે હમણાં બધા ભાગશે। તો આજે આપણા મિત્રોનો પરિચય કરાવે। જો પહેલાં ઊભા છે એ મહેક છે, પછી વૈશાલી, આ અમારી પૂજા બહુ શરમાઈ કેમેરામાં આવતા, એ કે પછી વિડીયો ઉતારશે નિરાતે। મેં ના ના તારો ઉતારી જ લઈ। તો મિત્રો આજે કાવ્યભાઈ બેસી ગયા છે લેસન કરવા। કાવ્યભાઈ હું મજબૂરી હતી એવી કાલ ચેક કરાવવાનું એવું? એ ન તો તમે કાંઈ બેહો એમ છો નહીં, પરાણે કરવું પડે ને મજબૂરીમાં, બર પડે ને। કેટલું બર પડે? કેટલા દિવસે ચોપડી હાથમાં લીધી કે તો પહેલાં 6 મહિના થયા? વેરી ગુડ। અત્યારે તો મિત્રો હું સાયકલ લઈને વોકિંગ કરવા નીકળી ગયો। માણા રાતે જમીન વોકિંગ કરે કાં સવારે વહેલા કરે, પણ મારું નક્કી ન હોય, મને મજા આવે ત્યારે હું વોકિંગ કરવા નીકળી જાઉં। આ મારી સાયકલ જોવો તમે, એમાં પાઇપ બધું ભેગું જોઈએ અમારે, ગમે ત્યારે લપ થાય એટલે ગમે એને પાઇપ કાઢી લેવાના, બીજી એમાં વાત જ ન હોય। કોઈ આટી જાય તો એ દાંત કાઢે ને છટકી જાય તો અમે દાંત કાઢીએ, એમાં પછી એવું થાય પ્લાસ્ટિકના પાઇપ હોય પછી એમાં વધારે કંઈ બોલવાનું હોય નહીં। એને એક મારી તો ભાંગી જાય, આપણે પછી ભાગવારી કરવાની, મુઠ્ઠીઓ વારવાની, એમાં ભાઈ બીજું કાંઈ નહીં બોલવાનું। ભાઈ હાથમાં આવે તો ભાઈ કંઈ બોલવાનું નહીં, માર ખાઈ લેવાનો હોય, બીજી કાંઈ વાત ન કરાય પછી એમાં। લાઈક અને કોમેન્ટ કરવાનું, શેર કરવાનું ભૂલતા